તો જોઈ લીધું ને તમે પોસ્ટર. હાલો હાય નમસ્તે, તમે કેમ છો? તો આજે આપણે પહોંચી ચૂક્યા છે આ મૂવીના પ્રીમિયરની અંદર. તો ચાલો બતાવું. તો અહીંયા બહુ જ બધા લોકો હતા. એ તો દર પ્રીમિયરની જેમ આમાં પણ હતા. અને આ છે ફૂલ કાસ્ટિંગ ટીમ એની. એને પણ આમાં જોશો તમે, ખૂબ મજા આવશે. ફાધર મળ્યા તેમની ફિલ્મમાં મને કામ કરવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ ડેડી. આઈ હોપ કે તમે જે ટ્રસ્ટ મારા ઉપર રાખ્યો છે એના ઉપર હું ખરો ઉતરું આ ફિલ્મ પછી. ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા છે મારી ઇન્ડસ્ટ્રીના. નીરવ કલાલ છે, સુનિલ વિશ્વાણી સર છે, પ્રજ્ઞેશભાઈ છે, સનીભાઈ છે, મારો રોક સ્ટાર દેવ પગલી દેવભાઈ, મનનભાઈ છે, ચિરાગભાઈ છે, જીગર છે, પાયલ છે. થેન્ક યુ સો મચ એવરીવન. દોસ્તાના હમારા ભલે ચાહે દુશ્મન, ज़माना हमारा सलामत रहे. દોસ્તાના હમારા ગુજરાતીમાં કહે દોસ્ત તું મળે છે પરભાનો લે. હે નદીમ નદીમ મારી ઉમર તને લાગે એવો મારો પ્રેમ. ગિફ્ટ લઈ લેવાની. પાનમસાલા પરિવારને નષ્ટ કરે છે. તમાકુ આજે છોડો. સહાયતા દેખાડે છે કે જોએ કાટિયા ચૂપચાપ હેડવા મારો કંઈક તો બોલ લફટ. તો મેં કીધું તું એમ ગમી હોય તો સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ થાય, ના ગમી હોય તો બી એક પોસ્ટ થાય કે અમારી નથી રહી, તમારી થઈ ગઈ છે. હવે આ ફિલ્મને એક્ટિંગ નહીં કરવી, ન નહીં કરવી એ તમારા હાથમાં છે. હેલો એવરીવન, કેવી લાગી ફિલ્મ? Thank you so much guys. Thank you so much. અને બસ હવે આશા રાખું છું કે આપ સૌ સોશિયલ મીડિયા ઉપર શેર કરો અને તમારા દોસ્તોને, તમારી ફેમિલીને થિયેટર્સમાં લઈને જાઓ અને ફિલ્મ જોવો. બહુ જ મહેનત કરી છે અને ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સંજય સર. સર થેન્ક યુ સો મચ. ઘણું બધું શીખવા મળ્યું. સંજય સરની સાથે ફિલ્મનો પાર્ટ બનીને તો જેટલી ખુશી મને થઈ છે તો હંમેશા કહું છું કે ગુજરાતી ભાષાની ફિલ્મો કરું છું એનો મને પ્રાઉડ છે. હું ભોજપુરી ને હિન્દી પણ કરું છું, પણ માતૃભાષાની ફિલ્મો કરું ત્યારે મજા આવે અને એમાંય જ્યારે આવી માસ્ટર માઇન્ડ ટાઈપની ફિલ્મો કરું ત્યારે વધારે મજા આવે. તો કહેવાય છે કે ને ફિલ્મો હંમેશા એન્ટરટેન માટે હોય છે. મૂવી બનાવ્યું છે સર, જબરજસ્ત. મેં હમણાં સરને વાત કીધું કે ક્યાંય એવો ટચ ન લાગ્યું કે આ ગુજરાતી મૂવી જોઈએ છે. ખરેખર બોલીવુડ ટચ મૂવી લાગ્યું અને બહુ સરસ ડિરેક્શન અને મમ્મીની જે કરુણતા છે બતાવી છે. ખરેખર શ્રેષ્ઠ મૂવી છે. બધા જ એમના બાળકોને પણ જોવા માટે લઈ આવજો. આજે મારા સનને તો સરે કીધું તો ખાસ અચ્છા ત્યાં આવી ગયો વિડિયો લઈ છે અત્યારે, તો એને લઈને આવ્યો છું. બહુ સરસ મૂવી બનાવ્યું છે ને એમાં એક બે સારા મેસેજ બહુ સરસ છે કે ભાઈ તમારે લોકોએ હાર્ડવર્ક, જે હમણાં મેં કીધું એમ જેન ઝી જનરેશન અત્યારે સ્માર્ટ તરફ જઈ રહી છે તો એની સાથે સાથે હાર્ડવર્ક જરૂરી છે અને બધાએ બહુ હાર્ડવર્ક કર્યું છે. પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને મૂવીને આપણે ગુજરાતના દરેક જગ્યા પર લઈ જઈએ. આપણે બધા એ બેસ્ટ વિશિસ સાથે સપોર્ટ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સર. વિશ યુ ઓલ ધ બેસ્ટ સર. પૂરી ટીમને ધન્યવાદ. થેન્ક યુ સૌ. મને 3 કલાક તમારા જીવનના કિંમતી 3 કલાક આપવા બદલ તમને સૌને સલામ. મેં કસમ ખાધી છે કે દરેક ફિલ્મની અંદર આવી જ ફિલ્મો, સરસ મજાની ફિલ્મ, એક મેસેજ સાથેની ફિલ્મ આપીશ. મારી આવતી ફિલ્મ આવી રહી છે ડાકુ. 3-4 મહિના પછી રિલીઝ છે. આજના ડાકુ ઉપર વાત છે. ડોક્ટર, નેતા, પોલીસ જે લોકો સમાજને લૂંટી રહ્યા છે, મારા
ફિલ્મનું કેપ્શન છે સમાજને લૂંટવાવાળો દરેક વ્યક્તિ ડાકુ છે. આ ફિલ્મ માટે પાછા આપણે પ્રીમિયરમાં ભેગા થઈશું 3-4 મહિના પછી. તો થેન્ક યુ સો. તો ત્યારબાદ ફોટો સ્ટેશન અને નાના ઇન્ટરવ્યૂ સાથે ખરેખર અત્યારની જે સિચ્યુએશન ચાલે છે મારું એવું જ કહેવું છે કે આપણા જે જેન ઝી જનરેશન છે જે આપણા બાળકો છે એમને એકવાર હું જરૂરથી બતાવવા છું એમને પણ ખબર પડવી જોઈએ કે અત્યારે કેવું છે બધું એક ટચના આધારે જોયું હોય છે અને એ જ ટચમાં કેટલી પ્રોબ્લેમો થતી હોય છે એ લોકોને આઈડિયા નથી હોતો કે આપણને ચલો બધું હાર્ડ એન્ડ ફાસ્ટ મળી જાય છે પણ એના બેડ ઇફેક્ટ બી ખૂબ બધા થતા હોય તો એ જ બધી વસ્તુને ધ્યાન રાખવાનું છે બીજા બી ઘણા બધા મેસેજ છે સાથે સાથે ફની એટલી છે ઇમોશનલ એટલી છે તો બધી જ વસ્તુ હું તો પણ સસ્પેન્ડ ખોલું યાર તમારે બધા જોવા જોયું અમારા નાના મોટા સૌ જોઈ શકવાના છે તો એકવાર જરૂરથી જોવા